વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમ ખાતે એસડીઆરએફ અને એનડીઆરએફની સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ। જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમ ખાતે આજે એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ હતી। આ મોક ડ્રીલ પૂર જેવી પરિસ્થિતિમાં તંત્રની તૈયારી અને બચાવ કામગીરીની ચકાસણી કરવા માટે યોજવામાં આવી હતી। મોક ડ્રીલ દરમિયાન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી। પાણીના તેજ પ્રવાહને કારણે એક બોટ ઊંધી પડી અને તેમાં સવાર 4 લોકો પાણીમાં ફસાયા હોવાની સ્થિતિ દર્શાવવામાં આવી। આ પરિસ્થિતિમાં એનડીઆરએફ વડોદરા અને એસડીઆરએફ મડાણા ગઢની ટીમોએ તરત જ બચાવ કામગીરીની હાથ ધરી। રેસ્ક્યુ બોટ અને જરૂરી સાધનોની તેમજ રેસ્ક્યુ ક્રાફ્ટ રોબોટના મદદથી ચારેય લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સ્થળાંતર કામગીરી પણ કરવામાં આવી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। આ મોક ડ્રીલ દરમિયાન પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલભાઈ ચૌધરી સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। મોક ડ્રીલ પૂર્ણ થયા બાદ તમામ વિભાગોની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી અને ભવિષ્યમાં વધુ સારી તૈયારી રહે તેવી ખાતરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આવી કોઈપણ કુદરતી આપત્તિ આવે તો તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર રહે અને માનવ જીવન તથા સંપત્તિને ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો। રિપોર્ટર નફીસ મુખી। રોજ મુક્તેશ્વર ડેમ વડગામ તાલુકા ખાતે એનડીઆરએફ 6th બટાલિયન વડોદરાથી અને એસડીઆરએફ બટાલિયન એસઆરપી કેમ્પની મદદથી જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જેનો મુખ્ય ટાસ્ક 50,000 ક્યુસેક પાણી મુક્તેશ્વર ડેમમાં છોડવાથી અને તેમાં આવેલી એક તરવૈયા બોટ ઊંધી વળી જવાથી 4 વ્યક્તિઓને બચાવની કામગીરી કરવામાં આવેલી, જેનો સફળતાપૂર્વક મોક ડ્રીલ પૂર્ણ કરવામાં આવેલ છે। તે તમામ 4 બચાવવામાં આવેલા છે, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ કરવાની મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે। આ પ્રસંગે હું એનડીઆરએફ, એસડીઆરએફ અને જિલ્લા ડિઝાસ્ટર તંત્રનો પણ આભાર માનું છું। અહીંયા ઉપસ્થિત તમામ વિભાગોએ પણ સફળતાપૂર્વક હાજર રહી અને મોક ડ્રીલનું આયોજન કરેલું, જેમાં તેમના દ્વારા રહેલી કોઈપણ ખામી અને તેમની કામગીરીનું પણ વિસ્તૃત છણાવટ કરવામાં આવેલી છે। તે તમામનો હું આભાર માનું છું। जय हिंद। मैं निरक्षर जड़ी बसंतर की मेरी टीम 6J, जो कि यहाँ वडगाम तालुका में यहाँ पर फ्लड इमरजेंसी जैसी स्थिति बनी थी, उसके लिए मॉक एक्सरसाइज की गई, जिसमें 4 विक्टिम थे। 4 विक्टिम को सफलतापूर्वक एसडीआरएफ, एनडीआरएफ और यहाँ पर स्थानीय जो भी रिस्पॉन्स एजेंसी थी उन्होंने सफलतापूर्वक रेस्क्यू किया। इसमें कई प्रकार की स्थिति थी, जैसे कि लोगों में पानी भर गया था और आसपास के गांव लोगों को खाली कराया गया। इस प्रकार की स्थिति में हमारी एजेंसीज एनडीआरएफ और एसडीआरएफ ने बहुत ही अच्छा कार्य किया। धन्यवाद। आज रोज एसडीआरएफ और एनडीआरएफની સંયુક્ત રીતે મુક્તેશ્વર ડેમ ખાતે ફ્લડની સિચ્યુએશન થાય એવા સમયે કઈ રીતે આપણે ઇવેક્યુએશન કરી શકાય એના માટે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। એમાં જિલ્લાના તમામ નગર ડિપાર્ટમેન્ટ હાજર રહ્યા હતા અને 4 વિક્ટીમને બોટમાંથી બોટ ઊંધી પડી જાય તો કેવી પરિસ્થિતિ સર્જાય એ પ્રમાણે એમને બચાવવામાં આવ્યા। એમાં અમારા મુક્તેશ્વર ડેમના લાદુભાઈ છે, એમને તરવૈયા તરીકે અહીંયા આપણે રાખીએ છીએ સ્ટેન્ડ બાય। એમને એક વિક્ટીમને બચાવ્યો અને ખૂબ જ સારી કામગીરી કરી। એમને ભૂતકાળમાં પણ 3-4 લોકોને આ રીતે બચાવેલા છે